સીતારામ બધાને. હવારમાં છે ને મને શરદી ઉધરસ તો બહુ કોઈ દી થાય જ નહીં, પણ ખડખડ ખડખડ એવો અવાજ આવે, કફ થોડો કોઈ અંદર. આજે છે રવિવાર અને 9:15 વાગી ગયા, મોડી ઉઠી હતી. બાવીના ઉઠાડે કોણ જ્યોત્સનાને, બાવીના કામ કોણ કરાવે, બાવીના સેવા કોની કરવી. જીવનનું એક કડવું સત્ય છે કે વૃક્ષો છે ને, વૃક્ષો એ ફળ ન આપે ને તો એનો છાંયડો તો કોઈ રોકી જ ના શકે. એમ વૃદ્ધો છે ને વૃક્ષો જેવા છે. ફળ આપતા બંધ થઈ જાય એટલે કે કામ કરતા બંધ થઈ જાય, પણ એની છત્ર છાયા નીચે રહેવાની આવે મજા. પણ એનો અર્થ એવો છે કે આપણે એની સાથે લાગણીને લગાવ હોવો જોઈએ. લાગણી વિનાના સંબંધો સાથે જીવન જીવવું ને એ ખરેખર મૃત્યુ સમાન છે. આપણે એક ઘરની અંદર રહેતા હોય અને એક આમ મોઢું ચડાવીને ફરતું હોય, એક આમ મોઢું ચડાવીને ફરતું હોય, તો એ દિવસ જે છે ને એ વર્ષો જેવો થાય. હસી ખુશીથી જીવન જીવવાની મજા આવે છે, એ મોઢા ચડાવીને જીવવાની મજા આવતી નથી. એ પછી ઘર હોય, કુટુંબ હોય, કાર્યશાળા હોય કે કોઈ પણ જગ્યા હોય, તમારે કોઈ પણ જગ્યાએ અણબનાવ થઈ જાય ને પછી ત્યાં તમને મજા ના આવે. આપણા જીવનનું આવું જ છે કંઈક. એટલે આપણા પરિવારજનો સાથે હંમેશાને માટે જે છે, એક હોય, બે હોય, ચાર હોય, એની સાથે હસી ખુશીથી જીવન પસાર કરીએ. આપણું ઘર છે, ઘર હોય અબોલામાં, પણ એ સ્મશાન સમાન હોય. નહીં કોઈ હસી, નહીં કોઈ ખુશી, નહીં કોઈ વાત, નહીં કોઈ ચીત. તું તારે રસ્તે, હું મારે રસ્તે. આ જીવન જીવવું એના કરતાં ના જીવવું સારું. પહેલાંના સમયની અંદર લોકો બિચારા ભોળા ભાડા હતા. લાઇટોની શોધ થઈ નહોતી, જ્ઞાન હતું નહીં, શિક્ષા હતી નહીં, અજ્ઞાની હતા, અંધકાર યુગની અંદર જીવતા હતા. અંધકાર યુગ હતો, લોકોની અંદર શિક્ષા નહોતી. એટલે રાત્રિનો સમય પડે એટલે માણસો જે છે એ અંધારાને દૂર કરવા માટે જાગતા, કે આખી રાત જાગશું ને ત્યારે સૂર્યોદય થશે, સૂર્યને આપણે લઈ આવશું, એમ કહેતા. અંધારાને ખોદવા બેસતા, એમ આખી રાત વારા કરતા ને ખોદતા, કે બધા ભેગા મળીને. એ અભણ અજ્ઞાની અને બિચારા ભોળિયા ભાડિયા હતા. પરંતુ હવે ભણેલા માણસ પણ શું કરે છે જોઈએ આપણે, કે ભણેલા માણસ થઈ અને અંધકારને દૂર કરવાના પ્રયત્ન કરવા છતાં, અંધકારને દૂર કરવાના અને એને મિટાવવાના પ્રયત્ન કરતા છતાં એ જ અંધકારની અંદર દીવો પ્રગટાવી લઈએ તો અંધકાર એની મેળે દૂર થઈ જશે. આપણે તો જાણીએ છીએ અને આવું કરીએ છીએ. પહેલાં તો બિચારા ભોળિયા હતા. પગમાં કાંટો વાગશે તો રોડને અથવા તો કાંટાને દોષ ન દઈએ. પગમાં કાંટો વાગશે તો આખા રોડ ઉપર જાજમ ન પથરાય, આપણા પગમાં ચંપલ પહેરી લેવાય. આપણે તો બહુ હોશિયાર, આપણી જાતને હોશિયાર સમજવા માંડ્યા છે અત્યારે. બધા હોશિયાર સમજે છે. પગમાં જાજમ, રોડ ઉપર જાજમ પાથરવાને બદલે પગમાં ચંપલ પહેરી લઈએ. કૂવામાં પડ્યા, ઊંડી નદીમાં પડ્યા, કોઈ જલાશયોમાં પડ્યા કે દરિયામાં પડી ગયા અને ડૂબી ગયા, તો એ દોષ જે છે એ જલને નથી દેવાનો, એ દોષ આપણો જ છે કે આપણે જ તરતા શીખા નહીં અને ડૂબ્યા. જ્યારે આપણે કોઈ પણ મુશ્કેલીઓની અંદર પ્રવેશીએ છીએ ત્યારે સમાજનું એક તત્વ પણ એમાં જવાબદાર નથી. ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર છીએ. આપણે એમ કહીએ ને કે કોકને તમે આંગળી દો ને તો એ વેત નમે. હવે આપણે આંગળી દેવી જ નથી તો કોઈ વેત નમે નહીં. તમે કોક સાથે વિનમ્રતાથી વાત કરો તો સામેવાળું વિનમ્ર જ હોય. આ પૃથ્વી પર મને નથી લાગતું કે કોઈ ખરાબ હોય, પણ આપણે અભિમાનના ઓરતાની નીચે જીવવા જતા હોય અને હું છું એવું જ ચારે તરફ હોય, તો દુનિયામાં બધાય માણસો અત્યારે સમજે છે, જ્ઞાની છે, ભણેલા છે. કોઈને તમે તમારા તાબાની નીચે દબાવીને ન રાખી શકો. માણસ મજબૂર હોઈ શકે પણ માયકાંગલો નથી હો. એટલે ભૂખો રહી શકે, સ્વમાની છે. અત્યારે નાના બાળકને તમે માન આપશો ને તોય તમારા ઘરનો ઉંબરો ચડશે, અન્યથા તમારે સામું જોહે નહીં, થૂકશે નહીં. નાનું 5 વર્ષનું બાળક એ નીકળવું હોય, તમે એની સાથે સ્માઇલ આપો, એને હસો અથવા તો એની સાથે સારી વાતચીત કરો. અરે 5
મિનિટની મુસાફરી દરમિયાન બસમાં તમારી પાસે બાળક બેઠું હોય ને એની સામે તમે પ્રેમપૂર્વક જોવો ને તો એ તમારી સામે હસશે. તો હવે આપણે તો બધા મોટા થઈ ગયા, એવી આપણે કેમ અપેક્ષા રાખી શકીએ કે હું એનું અપમાન કરીશ તો એ મને માન આપશે? અત્યારે કલયુગ ચાલે છે. જેવું વાવો એવું ઓન ધ સ્પોટ મેળવો. હવે વાત નથી જોવાની. ઉપર ચિત્રગુપ્ત ને યમરાજાને ગ્રંથ લઈને કોઈ બેઠા નથી અને પછી તેલના ઘાણામાં ઘાણશે નહીં. ઓલા ગરુડ પુરાણમાં આવે ખબર, ગરુડ પુરાણ વાંચીએ તો કે જેવા તમારા કર્મ ને એવી તમારી સજા. ચોક્કસ આપણે આ જન્મની અંદર આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય અને જો સજા બધી જે છે ને ઉપર નથી મળતી, સજા બધી આ મૃત્યુ લોકમાં મળે છે. આ સત્યને આપણે સમજવું જોઈએ. બધી સજા હું તમને વારંવાર કહેતી હોય છું. પ્રેમાનંદ આખ્યાન સાંભળતી હોય, પ્રેમાનંદજી મહારાજના આખ્યાન જે છે એ ઘણીવાર સાંભળતી હોય. મેં તેમને આની પહેલાંય કીધું હતું કે સજા ઈશ્વર જે છે ને બધી આ મૃત્યુલોકમાં સજા આપવા માટે જ, આપણે ભોગવવા માટે જ પૃથ્વીલોક પર આવ્યા છીએ. તો આપણે મૃત્યુ પામ્યા, આપણા કર્મો ભોગવવાના બાકી રહી ગયા છે. આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે. હવે આયુષ્ય પૂર્ણ થઈ ગયું એટલે મૃત્યુ તો પામવું પડશે, પરંતુ આપણા કાંઈ પણ સારા કર્મો બાકી રહી ગયા છે. તો એ સારા કર્મો ભોગવવા ઈશ્વર આપણને પૃથ્વી પર મોકલે ચોક્કસ. અને ખરાબ કર્મ બાકી રહી ગયા છે તો એ ખરાબ કર્મ ભોગવવા ઈશ્વર મોકલે ચોક્કસ. એટલે જીવન કંઈક આવું જ છે. આપણે એઠું 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 આપણું કર્મ ખાઈએ જ છીએ. કર્મયોગ વાંચીએ ગીતાનો, ભગવદ્ ગીતાનો કર્મયોગ વાંચીએ નહીં, સમજીએ એટલે બરાબર સમજાય છે કે મનુષ્ય એઠું ખાય છે. એને આગલા કંઈક કર્મ કર્યા હોય એ આ ભવમાં ભોગવતો હોય, એના પછી અત્યારે કર્મ કરતો હોય એ ભોગવતા ભોગવતા આયુષ્ય પૂર્ણ થઈ જાય અને પાછો જન્મ ધારણ કરે. 84 લાખ યોનિની અંદર જન્મ બધાઈને નથી મળતા, કર્મ પ્રમાણે જન્મ મળે છે. આપણે જે કર્મ કરીએ એ જ યોનિમાં પાછો આપણને જન્મ મળે અને ભોગવવા. એટલે મેં તમને પ્રેમાનંદજી મહારાજનું એક સરસ મજાનું વાક્ય કીધું હતું કે કોઈ માતા પિતા છે, કૂતરા અમારે તો છે ને ખવડાવી લીધું છે, બધાને ધરવી દીધા છે, તો અહીંથી હટતા જ નથી. બસ કૂતરા કૂતરા કૂતરા. હજી તો એટલા એવા કર્યા છે કૂતરાઓને, ક્યારેક આપણે કંટાળો ચડે. નાખવામાં કોઈ વાંધો નહીં, ખવડાવવામાં કોઈ વાંધો નથી. કૂતરાઓને કાન પડ્યો ન સંભળાવા દે, રાતે આવું કરે, ભૂલવી દઈએ આપણે જે વાત કરતા હોય ને. પ્રેમાનંદજી મહારાજ પાસે કોઈ શિક્ષિત અને નોકરિયાત વર્ગના બે પતિ પત્ની એના સંતાનોને લઈને ગયા હતા. મેં તમને આગળ વાત કરી હતી અને કીધું કે મહારાજજી આ બે બાળકો મારા છે ને એ કંઈ સમજતા નથી, કંઈ ખબર નથી પડતી, કપડાં પહેરવાની, ખાવા પીવાની, ટોયલેટ બાથરૂમની કાંઈ ખબર પડતી નથી, બહુ ચિંતાશીલ છીએ. આ નાના એવા બાળકોએ ભૂલકાઓએ શું એવો અપરાધ કર્યો હોય છે કે એને આવો અવતાર મળ્યો છે? એટલે મહારાજશ્રીએ કીધું કે સાંભળો, એ શરીર જે છે એ નાનું છે, આત્મા તો બહુ મોટો છે. એને પૂર્વજન્મની અંદર એવા કંઈ કર્મ કર્યા હશે અને એ ભોગવવાના બાકી રહી ગયા હોય, ભોગવવા માટે આવ્યા છે. જ્યારે ભોગવાઈ જશે ત્યારે એનું સંકેલી માયા અને ચાલ્યા જશે. મને યાદ છે, પોતાનું ઉદાહરણ આપ્યું કે ત્યાં સુધી મેં તો કંઈ ખરાબ કર્મ કર્યા નથી, છતાં મારી 2 કિડની ફેલ છે. અઠવાડિયાની અંદર 4 દિવસ હું ડાયાલિસિસ કરાવું છું, 3 દિવસ, અને 3 દિવસ મારા એમનેમ જાય છે. ત્યારે હવે તો લગભગ કદાચ કાયમ ડાયાલિસિસ મહારાજશ્રીની થાય છે. તો મેં કાંડ કર્યા નથી, પણ મેં કાંઈ પણ એવા કર્મ કર્યા હોય કે મારે શરીરને સજા ભોગવવી પડી છે. દરેકને કર્મ ભોગવવા પડે, કર્મમાંથી કોઈ મુક્ત થતું નથી. એટલે હવે આપણે એવી અપેક્ષા રાખીને બેસીએ કે ભગવાન આપને સજા આપે છે નહીં, ભગવાન આ પૃથ્વી પર આપને મોકલે છે, પછી આપણે કોરી પાટી છીએ. હવે આપણે શું કરવાનું એ આપણે નક્કી કરવાનું છે. જાગીએ ને પથારી ભીની કરીએ, કોકને હૃદયને આતેડિયું બારીએ, કોકના આતેડા બારીએ, એટલે નક્કી કરી લેવાનું ભગવાન તમને ગમે એટલી ધન દોલત રૂપિયો ગમે એવું આપશે, પણ માનસિક શાંતિ નહીં આપે, શરીરનું સુખ નહીં આપે, તમારું ઘણું બધું છીનવી લે અને ઘણા બધા સપના અધૂરા રાખશે. ધન દોલતને માથે લઈને જવાનું નથી, આપણે બધા જાણીએ છીએ. એનાથી ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે ભગવાન ભૂલથી કોઈની આતેડી મારા કારણે કકડે નહીં. કારણ કે માણસ જે છે ને એ રોઈને બેહી રહે, એનો ઈશ્વર એને એક એક આંસુનો હિસાબ લે, અને જ્યારે એ હિસાબ લે ત્યારે કેવો લે આપણને બધાને ખબર છે. તો હવારમાં કામનો ઢગલો પડ્યો છે, રવિવાર છે, કપડાં બધું બાકી છે, ને આવજો અને વિડિયા કેવા લાગે છે એ ચોક્કસ જણાવજો. સીતારામ.